એનું પણ નામ નથી. અને એની ખાસ વિશેષતા છે. બીજો યુહાનનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આ પત્રો અને બધા પુસ્તકોમાં એક અધ્યાયવાળામાં સૌથી ઓછી કલમવાળું આ પુસ્તક છે. 13 કલમ છે. પ્રથમ 3 કલમો પ્રસ્તાવનાની વાત આવે છે. ચોથી કલમથી લઈને 11મી કલમ સુધી ખાસ 2 બાબતો પર ભાર મૂકવામાં આવે છે કે આપણે જોવાના છે. અને ત્યાર પછી 12મી અને 13મી કલમ અંત બાબતો અથવા કન્ક્લુઝન કહી શકાય એવી બાબતો ત્યાં મૂકવામાં આવી છે. અને પણ આ પુસ્તક બંધ કરી દેવામાં આવે છે. ઈશ્વરનો આભાર માનીએ છીએ કે ખ્રિસ્તી મંડળીને ઈશ્વરે વચનનો આશીર્વાદ આપ્યો. એના વચનોની વિશેષતા જુદા જુદા પુસ્તકોમાં જુદી રીતે છે. અને એ વચનો દ્વારા ઈશ્વર આપણી સાથે વાત વ્યવહાર કરે છે. વિશ્વ વ્યવહાર તેની પહેલી કલમમાં એક નાનું વાક્ય લખવામાં આવ્યું છે જે આપણું ધ્યાન ખેંચે છે. અને ત્યાં લખવામાં આવ્યું છે પસંદ કરેલી બાઈ તથા તેના છોકરાઓ લખી વળી પસંદ કરેલી બાઈ એટલે કે ઓલ્ડ વર્ઝન છે. પણ જે નવું વર્ઝન છે માનવાચક શબ્દો બાઇબલ છે એમાં 2 શબ્દો વાપરવામાં આવ્યો છે. પસંદ કરેલી બેન તથા તેના છોકરા જો લિખિતન વળી. અને તેનું વચન પણ આ જ વાત છે પણ બીજી રીતે તે જે સંબોધન પત્ર પૂર્ણ કરે છે એ વાત કરવામાં આવી છે. 13મા વચનમાં એવું લખ્યું છે તારી પસંદ કરેલી બેનના બાળકો તને ક્ષેમ કુશળ કહે છે. તારી પસંદ કરેલી બેનના બાળકો તને ક્ષેમ કુશળ કહે છે. હવે જ્યારે આ બીજો પત્રનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે એના સંબંધિત કેટલીક બાબતો જોવી જ રહી. આના લેખક સંબંધી જો આપણે વિચાર કરીએ જલ્દીના 2 દીકરા હતા. એમાંનો આ એક યોહાન કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય પણ હતો અને એણે આ પત્ર લખ્યો. જો પ્રેષિત યોહાન સંબંધી આપણે વિચાર કરીએ તો જૂના કરારમાં યોહાનની સુવાર્તા લખી, પહેલો યોહાન, બીજો યોહાન, ત્રીજો યોહાન લખ્યો અને પ્રકટીકરણ પણ એમણે લખ્યું છે. કહેવાનો મતલબ કે 5 પુસ્તકો નવા કરારમાં એમણે લખ્યા. યોહાનની સુવાર્તા 21 અધ્યાય, પહેલા યોહાનના 5 અધ્યાય, ત્રીજા યોહાનના પત્રના 1 અધ્યાય અને પ્રકટીકરણના 22 અધ્યાય મળે કુલ 56 અધ્યાયમાં આવે છે જે એકલા પ્રેષિત યોહાને લખ્યા. એની સાથે સાથે જો આપણે પ્રેરિત પાઉલને યાદ કરીએ તો રોમનના પત્રથી લઈને હિબ્રુના પત્ર સુધી 100 અધ્યાય થાય છે. 100 અધ્યાય પાઉલ પ્રેરિતે લખ્યા છે. સંદર્શક સુવાર્તાની વાત આપણે કરીએ માર્કની વાત તો એના સંબંધી પણ આપણને કેટલીક બાબત જોવા મળે છે. માર્કના 28 અધ્યાય, માર્કના 16 અધ્યાય અને લુકના 24 અધ્યાય મળીને કુલ 68 અધ્યાય થાય છે. એ ઉપરાંત પ્રેરિતના કૃત્યો તેના 28 અધ્યાય, પહેલો બીજો પિત્તર અને યહૂદાનો પત્ર એ બધા મળીને 42 અધ્યાય થાય છે. અને કુલ 260 અધ્યાય આપણને નવા કરારમાં મળે છે. કહેવાનો અર્થ કે પાઉલ પ્રેરિત જે પત્રો લખ્યા એમાં 16 અધ્યાય હતા. એનાથી અડધા અધ્યાય 50 અધ્યાય યોહાન પ્રેષિતે એકલા લખ્યા હતા. આ એક વિશેષતા છે. સાથે સાથે યોહાન પ્રેષિત સંબંધી જો આપણે વિચાર કરીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય હતો અને આ પુસ્તકનો લેખક હતો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણ પછી
કંઈક વર્ષો સુધી તે પોતે યરુશલેમમાં રહ્યો, પણ ઈસવીસન 70 માં યરુશલેમના મંદિરનો નાશ થયો અને ત્યારબાદ તે એફેસસમાં જઈ રહ્યો અને પ્રભુ કૃષ્ણના માં મરિયમની સાચવણી પણ પોતે કરી રહ્યો હતો અને જીવ્યો ત્યાં સુધી પ્રભુ કૃષ્ણના માં મરિયમને પોતાની સાથે જ રાખી હતી. એફેસસમાં રહ્યો તે દરમિયાન ત્યાંના વડીલ તરીકેની આગેવાની ઘણા બધા માટે સફળ આશીર્વાદી થયું એટલું જ નહીં, પરંતુ કેટલાક એવા વ્યક્તિઓ છે એમને અભ્યાસકો નોંધે છે કે યોહાને શિક્ષણ આપ્યું એમાંના તો 3 બિશપ થઈ ગયા હતા અને આ પ્રમાણે છે એના 3 બિશપોની વાત જો આપણે કરીએ તો એફેસસના 3 જુવાન કે જેમને બાઇબલનું શિક્ષણ આપ્યું હતું. પોલિકા જે સ્મરના મંદિરનો બિશપ થઈ ગયો, પાતિયસ જે હિરાપુરુષનો બિશપ થઈ ગયો અને ત્યારબાદ ઇગ્નેશિયસ જે એન્ટિયોક મંદિરનો બિશપ થઈ ગયો. આ અભ્યાસકોનો મત છે. બાઇબલમાં કદાચ આ વાત નથી અને તેથી કરીને પ્રેષિત યોહાન જ્યારે સુવાર્તા પત્રોનું વ્યક્તિકરણ લખે છે ત્યારે બહુ અગત્યની મહત્વની બાબતો એના લેખન કાર્યમાં જોવા મળે છે. 85-90 આ પત્ર લખવામાં આવ્યું કે યરુશલેમનું જે મંદિર નાશ થયું એના પછી એફેસસમાં રહી આ પત્ર લખવામાં આવ્યો. આપણે પ્રશ્ન થાય કે પત્ર કોને લખ્યો? પહેલી જ કલમમાં લખવામાં આવેલું છે પણ કોઈ નામ નથી અથવા પુસ્તકમાં એક પણ નામ નથી. પસંદ કરેલી બાઈ તથા તેના છોકરાનું લખીકરણ વળી. હવે પસંદ કરેલી બાઈ એના માટે ઘણા બધા અભ્યાસકો જુદા જુદા મત રજૂ કરે છે. કેટલાક એવી વાત કરી છે પસંદ કરેલી બાઈ એટલે પ્રેષિત યોહાન જ્યારે એફેસસમાં હતો ત્યારે એક એવી મંદિર હતી કે જે મંદિરની અંદર પોતે જતા હતા અને ઘણા બધા એવા સુવાર્થિકો સેવકો આવતા હતા કે મંદિરનું એક કુટુંબ હતું એ હતા કે ત્યાં એમને ઉતારો આપવામાં આવતો હતો, સેવાની સરભરા કરવામાં આવતી હતી. એને યાદ કરીને આ પત્ર લખવામાં આવે છે. એક બીજા અભ્યાસક એમ કહે છે બાઈ અથવા બેન એટલે કે ખ્રિસ્તી મંડળી એફેસસના જીવનની કોઈ મંડળીને યાદ કરીને યોહાન આ પત્ર લખે છે અને 13મા વચનમાં 2 શબ્દો વાપરેલો છે અને એના છોકરાને યાદ કરીને એટલે કે બીજી કોઈ મંડળીને સંબોધીને આ પત્ર લખવામાં આવે છે. આ પત્ર સંબંધી જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે પસંદ કરેલી બાઈ અને તેના છોકરા અને આજે આપણે જોવાના છે મંડળી અને વિશ્વાસીઓ, મંડળી અને તેના લોકો, મંડળી અને તેના સભ્યો એ દિશામાં કેટલાક વચનો પર આપણે દૃષ્ટિ કરવાના છે. શરૂઆતે કહ્યું પ્રમાણે પ્રથમ 3 વચનો એ ઇન્ટ્રોડક્શન છે. આ પુસ્તકની જો આપણે આઉટલાઈન કરીએ 3 વચનો ઇન્ટ્રોડક્શન છે. 4 થી 11 વચન સુધી ખાસ કરીને બાબતો મૂકવામાં આવી છે અને 12 અને 13 કન્ક્લુઝન છે અને એમ કરીને આ પત્ર પૂરું કરી દેવામાં આવે છે. જો આપણે જોઈએ તો પહેલી કલમ તો બીજી કલમમાં લખ્યું છે જે સત્ય આપણામાં રહે છે અને સર્વકાળ સુધી રહેવાનું છે. તે સત્યનું કાતર હું સત્યમાં તમારા પર પ્રેમ રાખું છું અને એટલો હું જ નહીં પણ જેઓ સત્યને જાણે છે તેઓ સગડા પર રાખે છે. તે પિતાથી તથા તેના પુત્ર ઈસુ ખ્રિસ્તથી આપણી સાથે કૃપા દયા તથા શાંતિ સત્યવત તથા બુદ્ધિમાં રહેશે. તે બાબત આપણે જોવા માંગીએ છીએ એ તો એ છે કે સત્ય અને પ્રેમનો માર્ગ આ પત્રમાં વાત કરવામાં સત્ય અને પ્રેમનો માર્ગ
જો તમે બીજી કલમથી ચોથી કલમ તરફ દ્રષ્ટિ કરો ત્યારે 6 વખત સત્ય 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 લખવામાં આવ્યું છે. સત્ય એ સત્ય કોણ? એ સત્યના માર્ગ પર ચાલનાર કોણ? અને એના માટે બાઇબલ આપણને બતાવે છે કે સત્યનો માર્ગ કયો છે. યોહાન 14:6 પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ઊંચુનો જે દાવો છે એમાંનો 6થો દાવો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે શિષ્યોની સાથે વાર્તાઓ કરી રહ્યા હતા ત્યારે થોમાને ન સમજાય અને ન પણ કહેવાય બોલી નથી. થોમા એમ કહે છે કે પ્રભુ તમે ક્યાં જાઓ છો? અમને ખબર નથી, એ માર્ગની અમને ખબર નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત 6થો દાવો કરે છે અને કહે છે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સત્ય છે. અને આજે આપણે જોઈએ છીએ સમગ્ર વિશ્વભરમાં સત્ય પ્રાપ્ત કરવાની માટે અનેક લોકો અનેક પ્રયત્નો કરે છે. સત્યની ખોજમાં જુદી જુદી રીતે રસમો અપનાવે છે કે હદ સુધી કે પોતાના દેહનું પણ દમન કરે છે. પણ ઘણું બધું કર્યા પછી સત્યનો અનુભવ થતો નથી. બાળક છે એ માટે ઘણા લોકો મળી વાત પણ હવે એમના પ્રશ્નોની પૂછવાના લઈને અને પછી તેઓ તેમની આકૃતિ જણાવે પ્રાર્થના પહેલા અને કહે છે કે અમે આ જગ્યાએ ગયા, આ જગ્યાએ ગયા, અહીંયા ગયા, શાંતિ મળી નહીં, અમને સત્ય મળ્યું નહીં. આની આકૃતિ ઘણા બધા લોકો તમારી સમજ પણ જણાવતા હશે. સત્ય એટલે કોઈ સત્ય એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે જ કહ્યું માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. અને જેના સંબંધી આપણે જોઈએ તો યોહાન સુવાર્તા 15મો અધ્યાય અને તેના 26 અને 27માં વચનમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. યોહાન 15:26-27 પણ સંબોધક એટલે સત્યનો આત્મા જે બાપની પાસેથી નીકળે છે તેને હું બાપની પાસેથી તમારી પાસે મોકલી દઈશ. તે જ્યારે આવશે ત્યારે તે મારા શબ્દની સાક્ષી આપશે અને તમે પણ સાક્ષી આપશો કેમ કે તમે આરંભથી મારી સાથે છો. સત્યનો આત્મા એટલે હવે હું જાઉં છું અને ત્યાર પછી હું તમને અનાથ મૂકીશ નહીં, પણ સત્યનો આત્મા આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. 16મો અધ્યાય અને 13મો છે યોહાન 16 અને 13. તો પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. કેમ કે તે પોતાના તરફથી બોલશે નહીં, પણ જે કંઈ તે સાંભળશે તે જ બોલશે અને જે થનાર છે તે તમને કહી પાડશે. સત્યના આત્મા ચાલનાર શરૂઆતની મંડળીમાં પણ ઘણા લોકો હતા. સત્યના માર્ગમાં ચાલતા શરૂઆતની મંડળીમાં યાકૂબ પોતે પણ શહીદ થયો, સ્ટેફન પોતે પણ શહીદ થયો, ઘણા બધાને જેલમાં પણ જવું પડ્યું, ઘણા બધાને પોતાના ઘર બહાર અને ભૌતિક મિલકત ત્યાગવાનો સમય પણ આવ્યો. શરૂઆતની મંડળીની વાત કરીએ. વર્તમાન સમયમાં આપણે આજુબાજુ આપણા દેશમાં કે પ્રદેશમાં પણ ઘણા બધા એવા લોકો છે કે જેઓ સત્યના માર્ગમાં ચાલી રહ્યા છે. એવા ધારો સતાવીઓ થઈ રહી છે, મુશ્કેલીઓ આવી રહી છે અને એમાંથી તેઓ પસાર થાય છે. સત્ય એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એમને જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જેમને અનુભવ કર્યો છે તેઓને આ જગત અને જગતની બાબતો સેકન્ડરી અથવા તો કોણ લાગે છે. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે સત્યતા છે તે અનુભવ બીજી વાત સત્ય અને પ્રેમનો માર્ગ કહે છે ત્યારે સત્યના માર્ગ શબ્દ ઘણું કહી શકાય, પણ પ્રેમનો માર્ગ આ એક નાનો શબ્દ આપણા ધર્મ માટે નવો નથી અને આખી દુનિયા માટે પણ નવો નથી. પણ જો આપણે ગીત નવા કરાર પર અભ્યાસ કરીએ છીએ ત્યારે અગાઉ પણ મેં જણાવ્યું તે પ્રમાણે 4 ખાસ શબ્દો મૂકવામાં આવ્યા છે પ્રેમના માટે.
ફિલ્યો કે ભાઈઓ વચ્ચેનો પ્રેમ, વિરોધ પતિ પત્ની વચ્ચેનો પ્રેમ, સોચ માતા-પિતાનો બાળકો પ્રત્યેનો પ્રેમ અને આખા પ્રેમ દેવી પ્રેમ એમ કહીએ છીએ ત્યારે બાઇબલ સોસાયટી નવા કાળને જુદા જુદા સમયે સ્વાર્થના ભાગ સ્વરૂપે પ્રિન્ટ આઉટ કરીને મોકલતી હોય છે અને અગાઉના મથાળા હેઠળ એવા શું કહે કે નવા કાળના ભાગો અથવા નવો કરાર આપણી પાસે છે. મને પણ આવું કલેક્શન કરવાનો બહુ શોખ છે અને મારી પાસે પણ છે. પ્રેમ સંદેશ નવા કાળની વાત અને ખાસ કરીને માણસ વાત પ્રેમનો પુકાર નવા કાળની વાત. એ યુવાની સુવાર્તાનો ચાલુ શબ્દ એ તો પ્રેમ છે. આખી દુનિયામાં જો કોઈ અસર કરતી કલમ હોય તો યુવાન વર્ણિસ્તો દેવી જગત પર એટલો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકનો એક દીકરો આપ્યો એ માટે એક છેવો એના પર વિશ્વાસ કરે તેઓ બચી જાય, તેમનો નાશ ન થાય પણ તેઓ બચી જાય અથવા અનંત જીવન પામે. અને આ જે પ્રેમ ઈશ્વર પોતે સમગ્ર માનવ જાત પર કર્યો છે અને ઈશ્વર જે પ્રેમ છે એ પ્રેમને કારણે તમે હું પ્રભુના વાતા કરું છું. પ્રેમ સંબંધી બાઇબલ ઘણું બધું શીખવે શિક્ષણ આપે છે. પેલો યોહાન 4:12 પણ તમે જોઈ શકો. યોહાનની સુવાર્તા 15મો અધ્યાય અને 9મી કલમ પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને શિક્ષણ આપે છે અને છેલ્લે કહે છે કે તમે બહુ ફળ આપો એમાં મારા બાપને મહિમા મળે છે. 9મા વચનમાં કહે છે તમે મારા પ્રેમમાં રહો, તમે મારા પ્રેમમાં રહો. અને 15મો અધ્યાય 12મા વચનમાં કહે છે તમે એકબીજા પર પ્રેમ રાખો, તમે મારા પ્રેમમાં રહો, તમે એકબીજા પર પ્રેમ રાખો. બહુ મહત્વની વાત. હું એમ કહું છું કે હું તમારા પર ખૂબ પ્રેમ કરું છું પણ પ્રભુના પ્રેમનો અનુભવ જ્યાં સુધી ખરી રીતે કર્યો નથી ત્યાં સુધી વાસ્તવિક સાચો અને ખરો પ્રેમ હું કઈ રીતે બીજા પર કરી શકું. કદાચ એવું સરળ હોઈ શકે, આપણે કોઈને કહીએ તો એ ખાલા શબ્દો હોઈ શકે, પરંતુ જેઓ કૃષ્ણના પ્રેમનો અનુભવ કર્યો છે, કૃષ્ણના પ્રેમનો અનુભવ કર્યો, માફીનો અનુભવ કર્યો, તેવો જ બીજા પર જ્યારે પ્રેમ કરે છે ત્યારે એના આત્મા એ સાચો પ્રેમ દર્શાવે છે, સાચો પ્રેમ દર્શાવે છે. કૃષ્ણના પ્રેમ સંબંધી બાઇબલ ઘણું શીખવે છે પરંતુ પેલો પંક્તિ 1-13 મપાઓ વિગતવાર પ્રેમ શું છે, પ્રેમ શું નથી એની વાત કરે છે. એફએસી 5 અને બીજી કલમ મપાઓ એફએસી મંદિરના લોકોને જુદી જુદી રીતે ચાલવા માટે આહ્વાન આપે છે. એમાં કહે છે કે પ્રેમમાં ચાલો. અગાઉ પેલા વચનમાં કહે છે કે વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મુએલા હતા. અને પછી બીજા વચનમાં કહે છે ત્યારથી જ્યારે ઈશ્વરે બહાર કાઢ્યા છે તો હવે તમે પ્રેમમાં ચાલો. આજે મંદિર તરફ જોઈએ, કુટુંબો તરફ જોઈએ, બહારના જગત તરફ જોઈએ, પ્રેમ લાગે પ્રેમ પણ શું એ સાચો પ્રેમ એ જીવનમાં આશીર્વાદની અનુભૂતિ કરાવે છે? અને જો એ સાચા પ્રેમનો અનુભૂતિનો અહેસાસ સામેવાળી વ્યક્તિ કરી શકતી નથી તો ત્યાં એની કિંમત છે, ત્યાં તેની કિંમત છે. અને મેં કહ્યું તે પ્રમાણે કૃષ્ણના પ્રેમનો અનુભવ કરે નહીં જ આપણે બીજાને પર સાચો પ્રેમ કરી શકીએ છીએ. અને માટે સત્યને સ્વીકારીએ, સત્યમાં હરખાઈએ, સત્યમાં ચાલીએ અને સત્યમાં પ્રેમ કરતા વૃદ્ધિ પામીએ. જો તમે ચોથી કલમથી જોઈ શકો યોહાનનો બીજો પત્ર ચોથી કલમ જે પ્રમાણે આપણને પિતાએ આજ્ઞા આપી તે પ્રમાણે સત્યમાં ચાલતા તારા કેટલાય બાળકોને મેં જોયા છે, તેથી મને ઘણો આનંદ થાય છે. હવે ભાઈ અથવા બેન, હું તને નવી આજ્ઞા લખું છું એમ નહીં, પણ આરંભથી જે આજ્ઞા આપણને મળેલી છે તે લખીને તને વિનંતી કરું છું કે
આપણે મહામારી પ્રેમ રાખીએ, આપણે તેની આજ્ઞાઓ પ્રમાણે ચાલીએ, તે જ પ્રેમ છે. જેમ તમે આરંભથી સાંભળ્યું તેમ તમે પ્રેમમાં ચાલો, એ જ આજ્ઞા છે, એ આજ્ઞા છે. આ પત્રમાં જે 6 વખત સત્ય શબ્દો પ્રયોગ કર્યો, એવી રીતે પ્રેમ શબ્દ પ્રયોગ 5 વખત કરવામાં આવ્યો છે. 5 વખત. અને બહુ મહત્વની વાત. અને ત્યાર પછી બીજી બાબત, સત્ય અને પ્રેમનો માર્ગ. એ માર્ગમાં જો તમે ચાલો છો, સત્ય અને પ્રેમના માર્ગમાં તમે આગળ વધો છો, જીવન જીવો છો, તો 7, 8, 9, 10 અને 11 ની વાત એમાં આવે જ કોઈના માટે, કોઈના પણ માટે. અને તે તો છે ભાવના અને ખ્રિસ્ત વિરોધીનો સામનો કરવાનો. સત્યના અને પ્રેમના માર્ગમાં જો ચાલીએ છીએ તો ભાવના અને ખ્રિસ્ત વિરોધીનો સામનો આપણે કરવો જોઈએ. ભાવના બાઇબલમાં આ શબ્દો પ્રયોગ થયો છે. ભાવના આપણે કોણ કહીએ? જેઓ ખોટો રસ્તો બતાવે, ગેરમાર્ગે દોરે. અને ઉત્પત્તિ 3 અધ્યાય 2 કલમ, ઈશ્વરે બનાવેલા બધા જ પ્રાણીઓનો સર્ગ દૂર કરવો. કેવી રીતે છેતરવું, કેવી રીતે ગેરમાર્ગે બીજી રસ્તે લઈ જવું, વાસ્તવિક સત્યતાથી ખોટા માર્ગે દોરી જવું. અને એના માટે ભમાવનાર, જો તમે એના માટે જોઈ શકો, બીજો થેસલોનિકા બીજો થેસલોનિકા બીજો અધ્યાય 2 વચન, જ્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. બીજો થેસલોનિકા 2 અને 3, કોઈ માણસ કોઈ પણ પ્રકારે તમને ભમાવે નહીં, કેમ કે એમ પુત્ર પહેલા ધર્મ ત્યાગ થશે તથા પાપનો માણસ એટલે વિનાશનો પુત્ર પ્રગટ થશે. પ્રભુ ખ્રિસ્તના આગમન અગાઉ જે નરી વાસ્તવિકતા બનવાની છે, ત્યારે ઘણા બધા ભમાવનાર આત્માઓ આવશે, ગેરમાર્ગે દોરશે, બુલાવશે અને વચન દેશી પસંદ કરેલા હશે. એમાંના પણ ઘણી વખત એ ભૂલ થાય છે, ભમાવનાર આત્મા. અને એના પછી આપણે જોઈએ છીએ, જો તમે વિગતવાર જોવા માંગો છો તો બીજો તિમોથી 3:7 જોઈ શકો, પ્રકટીકરણ 12 અને 9 પણ તમે જોઈ શકો છો. શેતાનને માટે જ લખવામાં આવ્યું છે કે તે આખા જગતને ભમાવે છે અને તે જ ભમાવનાર આત્મા છે. અને ત્યાર પછી છેલ્લી વાત, ખ્રિસ્ત વિરોધી, એન્ટી ક્રાઇસ્ટ. ખ્રિસ્ત વિરોધીનું કામ શું છે? ખેડૂતનું દ્રષ્ટાંત આપણા પ્રભુ ખ્રિસ્ત આપે છે. વાવવા માટે બી વાવી દીધા, પછી એમાંથી છોડ ઉગી નીકળ્યા, પરંતુ એ સાથે સાથે કડવા દાણા પણ હતા. એ કડવા છોડ પણ ઉગી નીકળ્યા. ખબર પડી નહીં એની રાહ ક્યાં સુધી જોવાની? ફળ આવે ત્યાં સુધી. આપણે ખ્રિસ્તી તરીકે જીવન જીવીએ છીએ, ઘણી બધી વખત આપણને ખબર નથી પડતી. આપણે સારા કરીએ છીએ, સારું કરીએ છીએ, સારું ચાલીએ છીએ, બધું સારું સારું લાગે, પણ કડવા દાણા વધે છે, વૃદ્ધિ પામે છે, અને જ્યારે પાકે ત્યારે ખબર પડે છે. અને પ્રથમ એ કડવા દાણાને ઊભા કરવામાં આવે, એ પાકને કાપેલી, અને ત્યાર પછી પાણી નાખવામાં આવે, અને ત્યારબાદ મૂળ જે પાક છે એને કાપવામાં આવે, તો શુદ્ધ સારો પાક આપણા ઘરમાં આવી શકે. ખ્રિસ્ત વિરોધી એમ કહે છે ત્યારે બાઇબલ પણ એના માટે જે વાત કહે છે તે આ પ્રમાણે છે. 1 યોહાન 2 અધ્યાય અને 18 વચન, ત્યાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. 1 યોહાન 2 અને 18, બાળકો આ છેલ્લી ઘડી છે, ખ્રિસ્ત વિરોધી આવનાર છે એવું તમે સાંભળ્યું છે, તે હમણાં ખ્રિસ્ત વિરોધીઓ ઘણા થયા છે. એ ઉપરથી આપણે જાણીએ છીએ કે આ છેલ્લી ઘડી છે. ખ્રિસ્ત વિરોધીઓ ઘણા છે,
તમે સાંભળ્યું છે કે આવનાર છે અને હમણાં પણ ઘણા છે આ પત્રનો લેખક આવવાના છે. આજે તમે જોઈ શકો છો ઘણા બધા ખ્રિસ્ત વિરોધી આવશે અને ખ્રિસ્ત વિશેની ઘણી બધી ગેરસમજો ઊભી કરશે. ખ્રિસ્તના વચનો સંબંધી ઘણી બધી ગેરસમજો ઊભી કરશે અને ઘણાને ભમાવશે, ઘણી ઘર સુધી આવશે. અને ત્યારબાદ 22મું વચન પહેલો યોહાન 2:22 એમ કહે છે, જે કોઈ ઈસુનો નકાર કરે છે અને કહે છે કે ખ્રિસ્તી નથી, એના જેવો જૂઠો બીજો કોણ? જે કોઈ પિતા તથા પુત્રનો નકાર કરે છે તે ખ્રિસ્ત વિરોધી છે. જે કોઈ પિતા તથા પુત્રનો નકાર કરે છે તે ખ્રિસ્ત વિરોધી છે. ખ્રિસ્ત વિરોધી એનો કોઈ અલગ પ્રશ્ન હશે ને, એનો કોઈ અલગ ખોરાક નહીં હશે, એની કોઈ અલગ ભાષા નહીં હશે. આપણા જેવો જ વસ્ત્રો, આપણા જેવો જ ખોરાક, આપણા જેવી ભાષા હશે. પણ જિસ્મમાં વાંધે સચેત થજો, જાગતા રહેજો અને જ્યારે ખ્રિસ્ત વિરોધી આવે ત્યારે તમે તેને કેવી રીતે ઓળખી શકો? પ્રભુના વચનથી, પ્રભુ સાથેના સંબંધથી, પ્રાર્થના. અને જ્યારે તમે કહેવાનું ઓળખો છો ત્યારે તેમનો આવકાર ન કરવાની વાત. અને માટે 7મું વચન અને 8મું વચન એમ કહે છે, બીજો યોહાન 7:8, કેમ કે જગતમાં ઘણા ભમાવનારા ઉભા થયા છે, તેઓ ખ્રિસ્તનું મનુષ્ય દેહમાં આવવું કબૂલ કરતા નથી. તે જ ભમાવનાર તથા ખ્રિસ્ત વિરોધીઓ છે. અમે પોતાના વિશે સાવધ રહો, જેથી અમે જે કામ કર્યું છે તેનો તમે નાશ ન કરો, પણ તેનું પ્રતિફળ, પૂરું પ્રતિફળ આવો. જે કોઈ હદબાર જાય છે અને ખ્રિસ્તના બોધને વળગી રહેતો નથી, તેને દેવ નથી. બોધને જે વળગી રહે છે તેને સ્વીકારતા પુત્ર કોણ છે? જો કોઈ તમારી પાસે આવે અને એ જ બોધ લઈને ન આવે તો તેને ઘરમાં બેસવા ન દો ને તેને ક્ષેમકુશળ ન કહો, કેમ કે જે તેને ક્ષેમકુશળ કહે છે તે તેના દુષ્કર્મોનો ભાગીદાર થાય છે. તમારા ખ્રિસ્ત વિરોધી જ્યારે તમારા ઘરમાં આવે, ખ્રિસ્તની વાત ન કરે અથવા ખ્રિસ્તની વાત કરતા ખ્રિસ્તની જે સત્યતા છે, એટલે કે પ્રભુ ખ્રિસ્તનું બલિદાન અને પુનરુત્થાન એની જો નકારે છે તો એમાંની વાત તમે માનશો નહીં. એટલું જ નહીં, પણ એને તમારા ઘરમાં તમે પ્રવેશ કરવા દેશો. આમ તો ખ્રિસ્તી કુટુંબો એમાં છે, સરબરાહ કરનારા છે, સલામ કરીને ઘરમાં ખેંચી રખા આવો, પ્રભુના સેવક સેવિકા, પ્રભુવાળા ભાઈને આવો આવો બેસો. ગમે એટલો કિંમતી સમય હોય, ગમે એટલું ઉતાવળું કામ હોય, બધું બાજુ પર પણ આપવું અને આપણે કંઈક બેસો બેસો. પણ સમજો કોણ છે, ક્યાંથી આવે છે અને શા માટે આવે છે? બહુમાં ત્રણ પ્રશ્નો જાણજો. કોણ છે, ક્યાંથી આવે છે, શા માટે, અને ત્યાર પછી તમે તેમને તમારા ઘરમાં સ્થાન આપજો. તમારા હૃદયમાં એની વાતોને જો પ્રભુ વચન છે તો સ્થાન આપીને માન આપજો. પણ જો કોઈ એવા ખ્રિસ્ત વિરોધી ભાવવાળા આત્મા જો કોઈ આવે તો તેમને તમે ક્ષેમકુશળ ન કરો અથવા તો એમને તમારા ઘરમાં આમંત્રણ ન આપશો. અને જો એમ કરશો તો તેમના દુષ્કર્મોના ભાગીદાર તમે પણ બનો છો. વચન એમના દુષ્કર્મોના ભાગીદાર તમે પણ બનો છો. ખ્રિસ્તનો આચાર્ય પસંદ કરેલી બાઈ બે, એટલે કે પસંદ કરેલી મંડળી અને તેના છોકરા, એટલે કે વિશ્વાસીઓની સભા, સમગ્ર વિશ્વની મંડળીની વાત કરીએ, આપણી મંડળીની વાત કરીએ તો આ સંદેશ આપણા માટે છે. શું આપણે સત્યમાં ચાલીએ છીએ, પ્રેમમાં ચાલીએ છીએ? પ્રભુના વાત જો નથી ચાલતા તો સત્યનો અનુભવ કરીએ અને પ્રેમમાં ચાલીએ. અને જો સત્ય અને પ્રેમનો અનુભવ કરીએ,
સત્ય અને પ્રેમમાં ચાલી રહ્યા છે, ત્યારે ખ્રિસ્ત વિરુદ્ધ અથવા કમાવનારની ખ્રિસ્ત વિરુદ્ધ આવે ત્યારે આપણે ઓળખીએ જતા એ સત્તાની તમામ પ્રકારની તાકાતોને ગુંડાવીને આપણા ઘરોમાં માન અને સ્થાન નહીં આપે. મને ખબર છે ઘણા બધા કુટુંબોને વ્યક્તિઓ મારી સેવાની વાત કરું, આમરેની વાત કરું, આવે પછી કે છે સાહેબ 10 વર્ષથી આ પ્રાર્થના કરીએ સારું અને પ્રભુ પર તેનો પ્રેમ વિશ્વાસ ગુમાવી દે છે. પછી એવું સાંભળવા મળે કે આ ભાઈ કે આ બહેન કે આ કુટુંબ એ તો આ જગ્યા પર કોઈ કામ માટે, આ જગ્યા પર કોઈ કામ કરવા માટે અને પોતાના ઘરમાં લાવી એ ભૂતને મૂકી દે છે, એને સ્થાન આપી દે છે. એ સત્ય અને પ્રેમના માર્ગનો અનુભવ કર્યા છતાં જાણી જોઈને એ ભગવાનના અંતિમ વિરોધી આત્માને સ્થાન આપી નિર્ભર કરી જાય છે અને વિચારે મૂળ રૂપે ખ્રિસ્તમાં ભેદેલો આવી કોઈ રીતે આપણે પડ્યા હોય, ફસાયા હોય તેનાથી બહાર આવે કે ખ્રિસ્ત આ જગતમાં આપણે તમામ પ્રકારના ઉંદરમાંથી મુક્ત કરે છે અને એમાંથી આપણને છોડાવે છે. એના માટે પણ ઘડી છેલ્લા 2 વચન નહીં કે છે પૃથ્વીમાં મારે તમને લખવાનું તો બહુ છે, તો પણ સાચી કાગળ પર લખવાની મારી ઈચ્છા નથી, પણ તમારો આનંદ સંપૂર્ણ થાય એ માટે તમારી પાસે હાજર થઈને મોડ વાત કરવાની આશા રાખું છું. તમારી પસંદ કરી તેમના બાળકો તને ક્ષેમકુશળ એ છે, તને ક્ષેમકુશળ એ છે. ખ્રિસ્તમાં આવનાર પ્રભુના સત્યમાં અને પ્રભુના પ્રેમમાં તમે ચાલો ગમે એટલા ભમાવનાર આવે કે વિરોધી આવે કે ગમે એટલા પરીક્ષણો કે બાંધા આવે બધામાં તમે પસાર થાઓ. 10 સપ્તાહ મેં જુવાને કહ્યું હતું એક બંધનમાં બંધનમાં આવ્યા અને વાત કરી થયા. મેં કહ્યું કે ભાઈ તમે પોતે નિર્ણય કરો છો, પોતે તમારું જીવન ભોગવી શકો છો અને માટે હવેથી તમારા પર પરીક્ષણ કદી નહીં આવે એવું નહીં લાગે. પરીક્ષણ તો આવશે આવશે આવશે, પણ પરીક્ષણ પર વિજય તમારે મેળવવાનો છે. તમારી પ્રત્યેક બાળકો નહીં, તમારે જ મેળવવાનો છે. એવી રીતે તમારા મારા જીવનમાં અનેક પ્રકારના પરીક્ષણો આવે ત્યારે વિજય આપણે મેળવીએ. કેમ કે આપણા પ્રભુ ખ્રિસ્તે પોતે પણ પરીક્ષણોનો સામનો કર્યો, વિજય પ્રાપ્ત કર્યો અને ત્યાર પછી સેવામાં આગળ વધે છે. વચન દ્વારા પ્રભુ આપણને આશીષ આપે. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં બિરાજેલા આપણા જીવન પ્રભુ તમારો આભાર માનીએ છીએ યોહાનના બીજા પ્રકરણ માટે, ખાસ લાક્ષણિકતાઓ માટે અને મારા સંદેશા માટે. પ્રભુ તમે શીખવ્યું છે કે તમારી પસંદ કરેલી મંડી તરીકે, વિશ્વાસીઓ તરીકે પ્રભુ સત્ય અને પ્રેમમાં ચાલીએ અને સત્ય અને પ્રેમમાં ચાલતા ભમાવનાર ખ્રિસ્ત વિરોધ ઉભા થાય તો પણ અમે અમારા પ્રેમનો સત્યનો અનુભવ કરીને ચલિત ન થઈએ પણ આગળ વધીએ એ માટે મારી મદદ કરજો. અમે ઇજાપના હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ ઈશ્વરના નામમાં પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ભજન સેવાના અંતભાગમાં 940 જ્યારે લાગે વિધિ કરે